આ માનસિક રોગ ને એવું બધું હોતું હશે? આ તો બસ ખાલી તારા મગજના મનના વિચારો છે. આ વિચારો બંધ કરી દે એટલે તને બધો આરામ થઈ જશે. મારા ભાઈ અને મારી બેન, જો એને ખબર જ હોતી કે કઈ રીતે વિચારવાનું બંધ કરી દેવું કે ઓછું કરી દેવું, તો એને અત્યાર સુધી કરી ના દીધું હોત. કોઈ એકચ્યુઅલીમાં જ્યારે માનસિક રોગોથી પરેશાન હોય અને એ એમના વિચારો પરનો કાબુ કંટ્રોલ ના લાવી શકતા હોય, ત્યારે એમનું ઉલટાનું એમ કહેવું કે ભાઈ વિચારવાનું જ બંધ કરી દે, દેટ ઇઝ એકચ્યુઅલી ધ વર્સ્ટ એડવાઇસ યુ કેન ગીવ સમબડી. માનસિક રોગોની અવગણના કરવાથી એ એક્ઝિસ્ટ કરતા બંધ નથી થઈ જવાના. જેમ હાડકું ભાગે અને તરત ઓર્થોપેડિક સર્જન જોડે જાઓ છો, જેમ છાતીમાં દુખાય ને તરત કાર્ડિયોલોજિસ્ટ જોડે જાઓ છો, એવી જ રીતે ભાઈ માનસિક બીમારીઓ પણ છે અને અહીંયા તકલીફ થાય એવું તરત જ સાયકેટ્રિસ્ટ જોડે આવવાનું હોય. નો સેકન્ડ થોટ. કેમ કે જેટલી જલ્દી ટ્રીટમેન્ટ મળશે એટલા જ જલ્દી તમારા પરિવારજનો સારા થતા જશે અને તમને દેખાશે. આ વિડીયો એવા લોકો સાથે શેર કરો જે લોકો માનસિક રોગોની અવગણના કરતા આવ્યા છે અને તમને પણ સાયકેટ્રિસ્ટ જોડે જવાનું ના પાડે છે.